જય જવાન જય કિસાન। આજે વિડીયો બનાવવાનું એકમાત્ર કારણ કે 2023ની અંદર જે ખેડૂતોએ ટેકાના ભાવે જે ગોડાઉનની અંદર ડાંગર નાખી હતી તે ગોડાઉનની અંદરથી લગભગ 96,000 કટ્ટા ગોડાઉનની અંદરથી ગાયબ થઈ ગયા અને લગભગ 9.5 થી 10 કરોડનું એક ગોડાઉનની અંદર કૌભાંડ થયું। પરંતુ આજ દિવસ સુધી જે કૌભાંડનો મેન આરોપી એટલે કે સોફિયાન મંડલિક હજુ સુધી પોલીસ ગિરફદારથી બહાર છે। પરંતુ આની અંદર અત્યારે હાલ પોલીસ તંત્ર દ્વારા ભોળા ખેડૂતોને રોજના રોજ બે ચાર બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો હું આજે સરકારશ્રીને એટલું કહેવા માંગીશ કે ભોળા ખેડૂતોને જે તમે પૂછપરછ કરો છો એનો તો કોઈ હરકશોક નથી, પરંતુ હવે આ ડાંગર કૌભાંડનો જે કૌભાંડ થયું છે એની તપાસ 2023થી ચાલુ કરવામાં આવે। તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જેની અંદર આ બાજુ વિરગામની ઓલી બાજુના એટલે કે જક્ષી ભંડેરા એવા વગેરે ગામ જેને જ્યાં ડાંગર પણ થતી નથી તેવા ખેડૂતોને પૈસા આવી ગયા છે, પરંતુ જ્યાં ખરી રીતે ડાંગર થાય છે એટલે કે હાંસલપુરથી છેક વેકરિયા સુધી અમારો નળકાંઠો વિસ્તાર જ્યાં ફૂલ ડાંગર ચાહે ચોમાસું હોય કે ઉનાળું હોય ત્યાં બંને પાક માત્ર ડાંગરના લેવામાં આવે છે। એમ છતાં આજ દિવસ સુધી કોઈ પણ ખેડૂતોને હશે એવા 105 ખેડૂતોને પૈસા પણ મળેલા છે, પરંતુ આજ દિવસ સુધી એમાંના અમુક ખેડૂતોને પૈસા મળ્યા નથી। તો આ સોફિયાન મંડલિકને બચાવવાની અંદર કોનો હાથ છે? કોણ એના રાજકીય આકા એને બચાવી રહ્યા છે? ખરેખર મુખ્યમંત્રી શ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે આનું જે કાંઈ હોય તે કેસ CIDમાં સોંપવામાં આવે, જેથી કરી અને ભોળા ખેડૂતોના પૈસા આ સરકાર ચૂકવી શકે। કારણ કે આની અંદર કૌભાંડ કોઈ નાનું નથી। અત્યારે હાલ લગભગ 31 ડિસેમ્બરના રોજ મામલતદાર શ્રીએ આ કેસ દાખલ કર્યો છે। આજે એ જ રીતે 8/2 એટલે કે 1 મહિનો અને 8 દિવસ થયા છતાં પણ જે ડાંગરનો મેન આરોપી છે તે ફરાર છે। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે, પરંતુ પહેલા પકડો ત્યારે તમે નહીં છોડો ને, પરંતુ પહેલા તમે પકડો પછી તમે ફોજદારી જે કરી હોય તે તમે કરો, પરંતુ પહેલા પકડો। એટલે આ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મારી નમ્ર વિનંતી છે કે આ કેસ CIDને સોંપવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કેસનું નિવારણ લાવવામાં આવે, જેથી કરી આ કૌભાંડ જે વ્યક્તિઓ અને જે રાજકીય લોકોએ કર્યું છે તેની પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।